સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વસામતભાઈ નાજાભાઈ બાબરિયાના સ્મરણાર્થે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું। રણછોડદાસ આશ્રમ અને વિવિધ ડોક્ટરો દ્વારા આંખના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। ત્યારબાદ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા। કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્યદાતા ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદમાં માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્રના રસોઈદાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્રના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ માકડિયા, કેશુબાપા તેમજ અસ્મિતાબેન મુરાણી, રમેશભાઈ આહુજા, તામેચા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં ખાસ કરીને માનવ સેવા સમિતિ દ્વારા દર્દીઓને સેવાઓ આપવામાં આવી હતી અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં 26 વર્ષથી પણ વધુ સમયથી આવી અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે। જેકે સિંગુર સાથે અર્શી આહિર, ઉપલેટા। જય હિન્દ, જય ભારત। મારું નામ ડોક્ટર ચાંદની અશોકભાઈ પચવાણી। હું ધ્રુવ આયુર્વેદિક હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે 4 વર્ષથી કાર્યરત છું। અમે અહીંયા માનવ સેવા ટ્રસ્ટ આયોજિત કેમ્પનું જે આયોજન કરવામાં આવે છે એ દર મહિનાના ત્રીજા રવિવારે આયોજન કરવામાં આવે છે। એમાં હું મારા ટીમ સાથે દર મહિનાના ત્રીજા રવિવારે હું સેવા આપવા આવું છું। અમારે ત્યાં ધ્રુવ આયુર્વેદિક હોસ્પિટલમાં સર્વરોગ મતલબ કે બાળકોના વિભાગ, પછી ઓર્થોપેડિક વિભાગ, પછી સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ કે ગાયનેક રિલેટેડ પ્રોબ્લેમ એ બધા રોગોનું નિદાન કરવામાં આવે છે અને એનું જળમૂળથી ટ્રીટમેન્ટ અને પંચકર્મ પણ કરવામાં આવે છે। જય હિન્દ, જય ભારત। ઉપલેટા કેડી ભેગા યોગાચાર્ય ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આ દર ત્રીજા રવિવારે ઉપલેટામાં માનવ સેવાનો નિદાન કેમ્પ ચાલુ હોય છે। આંખના દર્દીઓ માટે, ઓર્થોપેડિક માટે, પોતાના અલગ રોગો, કોઈ પણ પ્રકારના રોગ એના માટે નિદાન કેમ્પ દર મહિને ત્રીજા રવિવારે રાખવામાં આવે છે। આ નિદાનની અંદર કોઈ પણ જાતની એની પાસે ફી લેવામાં આવતી નથી, સેવા કરવામાં આવે છે। આંખનું ઓપરેશન કરવા માટે અહીંથી એને પોતાની રણછોડદાસ આપણા આશ્રમની ગાડી આવે છે, ગાડી આવી ત્યાં લઈ જાય છે અને પાછા ત્યાંથી અહીં મૂકી જાય છે। અહીં જમવાની વ્યવસ્થા પણ બધા દર્દીઓ માટે અને બીજા અનેક માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવે છે। દરેક પ્રકારના હાડકાના દર્દીઓ હોય, ઓર્થોપેડિક માટેના, આંખ માટેના અને બીજા મોરી સાહેબ અને બીજા ડૉક્ટર વિમલભાઈ મકવાણા, ખખર સાહેબ અને આંખના રણછોડદાસ આશ્રમના ડૉક્ટર સાહેબ પણ આવે છે અને બધાને ખૂબ આરામ કરી આપે છે અને દર્દીને કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી। અહીંથી જમાડીને લઈ જાય છે, જમાડી પાછા મૂકી જાય છે। એ સિવાય માનવ સેવા ટ્રસ્ટની બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે। સીવણ ક્લાસ પણ અહીં ચાલે છે, બીજા મફત ક્લાસ પણ ચાલે છે। છોકરાઓને બાળ ભોજન પણ દર રવિવારે પોતાને આપવામાં આવે છે। અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા થાય છે અને એને પોતાનું સમાજનું માનવ સેવાનું મોટું આશ્રમ બનાવવામાં આવે છે હોસ્પિટલ, અને ત્યાંથી બધાને દાતા તરફથી બધી ખૂબ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। એટલે આવી વિવિધ પ્રવૃત્તિઓમાં કોઈ પણ દાતાઓએ લાભ દેવો હોય તો એને ખાસ સૂચના આપવામાં આવે છે।